નમસ્કાર દોસ્તો, સ્વાગત છે તમારું તમારી પોતાની યુટ્યુબ ચેનલ જીકે બાય એમ કે સર ગુજરાતી જીકે પર. આજે આપણા વિડીયોમાં 29 એપ્રિલ 2026ના 15 મોસ્ટ આઈમ્પી ટોપિકને ડિટેલમાં કવર કરીશું. અને મિત્રો, આજના 15 ટોપિક ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ છે, એટલે પૂરો વિડીયો જરા પણ સ્કીપ કર્યા વગર ધ્યાનથી જોજો, મજા આવશે. અને સાથે જ મિત્રો, આ ગુજરાતની એકમાત્ર ચેનલ છે કે જ્યાં તમને 20 મિનિટ જેટલા નાનકડા સમયમાં તમને 15 મોસ્ટ આઈમ્પી ટોપિક ડિટેલમાં કવર કરવામાં આવે છે અને સાથે જ આગલા દિવસના 15 પ્રશ્નોનું રિવિઝન પણ કરાવવામાં આવે છે. અને જોડે જ અઠવાડિયે અને મહિને રિવિઝન તો આપણે કરાવીએ જ છે. અને સાથે જ મિત્રો, જો તમે આપણી ચેનલના વિડીયોને દરરોજ ફોલો કરશો તો તમે કોઈ પણ કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરો છો તેમાં બિંદાસ તમે વિશ્વાસ રાખો, તમને કશું જ વાંધો નહીં આવવાનો. અને કરંટ અફેર સેશનમાં તમને પૂરેપૂરા માર્ક્સ આવવાના જ છે. મિત્રો, તમારે બસ એક નાનકડી આદત રાખવાની છે કે દરરોજ સવારે 8 વાગે ચેનલ પર જે વિડીયો આવે છે 20 મિનિટનો, એને ડેઇલી જોવાની એક આદત પાડવાની છે. તો મિત્રો, જો હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો અત્યારે જ કરી લેજો. તો ચલો વિડીયો સ્ટાર્ટ કરીએ છીએ. દર વર્ષે આંતરરાષ્ટ્રીય નૃત્ય દિવસ કઈ તારીખે ઉજવવામાં આવે છે? તો મિત્રો, આજે ઇન્ટરનેશનલ ડાન્સ ડે છે, તે ઉજવવામાં આવે છે 29 એપ્રિલના રોજ. પરીક્ષાલક્ષી મુદ્દાઓની જો વાત કરીએ તો આ દિવસની શરૂઆત 1982માં ઇન્ટરનેશનલ થિયેટર ઇન્સ્ટિટ્યૂટ એટલે કે ITIની નૃત્ય સમિતિ દ્વારા કરવામાં આવી હતી. અને મિત્રો, આજે ઇન્ટરનેશનલ થિયેટર ઇન્સ્ટિટ્યૂટ છે તે યુનેસ્કોનો એક ભાગ છે. અને આનો ઉદ્દેશ્ય છે ડાન્સ પ્રત્યે એટલે કે નૃત્ય પ્રત્યે જનજાગૃતિ લાવવી, તેને કલા તરીકે પ્રોત્સાહન આપવું અને શારીરિક તથા માનસિક સ્વાસ્થ્ય માટે તેના ફાયદા વિશે લોકોને જણાવવું. મિત્રો, આ જે દિવસ છે એ આધુનિક બેલે ડાન્સ હોય છે તેના પ્રણેતા જે કહેવાય છે જીન જ્યોર્જ નોવેરે, તેમના જન્મદિવસ નિમિત્તે ઉજવવામાં આવે છે. અને મિત્રો, નૃત્ય એ જીવનના તમામ ભાવોને અભિવ્યક્ત કરવાનું એક શ્રેષ્ઠ માધ્યમ માનવામાં આવે છે. અને જો વાત કરીએ ભારતના પ્રમુખ અને પ્રસિદ્ધ શાસ્ત્રીય નૃત્યોની, તો તેમાં ભરતનાટ્યમ, કથક, કુચીપુડી વગેરેનો સમાવેશ થાય છે. ઓસ્કાર ઓફ સાયન્સથી કોને સન્માનિત કરવામાં આવ્યા છે? તો મિત્રો, આજે બ્રેક થ્રુ પ્રાઇઝ છે ઓસ્કાર ઓફ સાયન્સ, તેનાથી સન્માનિત કરાયા છે ડૉક્ટર અતનુ નાથને. 2026નું બ્રેક થ્રુ પ્રાઇઝ ઇન ફંડામેન્ટલ ફિઝિક્સ, કે જેને ઓસ્કાર ઓફ સાયન્સ પણ કહે છે, તે ડૉક્ટર અતનુનાથને અપાયું છે. અને જો અતનુનાથની વાત કરીએ તો તેઓ અસમના નલબારી જિલ્લાની તિહુ કોલેજના એક ફિઝિક્સના આસિસ્ટન્ટ પ્રોફેસર છે. તેમને આ સન્માન મ્યુઓન G2 પ્રયોગમાં તેમને યોગદાન માટે આપવામાં આવ્યું છે. અને આ સંશોધન પરમાણુના જે પેટાકણોના વ્યવહાર હોય છે તેને સમજવામાં મદદ કરે છે. ડૉક્ટર અતનુનાથ એ ઉત્તર પૂર્વ ભારતના પ્રથમ વૈજ્ઞાનિક છે કે જેમને આ આંતરરાષ્ટ્રીય સ્તરે આ સન્માન મળ્યું છે. અને તેમણે આ એવોર્ડ વિશ્વભરના લગભગ 376 વૈજ્ઞાનિકોની ટીમ સાથે શેર કર્યો છે. જો વાત કરીએ ડૉક્ટર અતનુનાથની, તો તેમણે સિલચર, કોલકાતા, મુંબઈ વગેરેમાં અભ્યાસ કર્યો છે અને સાથે જ ઇટલી અને અમેરિકામાં પણ સંશોધન એટલે કે રિસર્ચનું કાર્ય કર્યું છે. બીકાજી ફૂડ્સ ઇન્ટરનેશનલના કયા સ્થાપકનું તાજેતરમાં અવસાન થયું છે? તો મિત્રો, તમે પેલી એડ સાંભળી હશે, અમિતજી લવ્સ બીકાજી. તો યસ, આ એ જ બીકાજી છે. અને આ બીકાજી ફૂડ ઇન્ટરનેશનલના જે સ્થાપક છે કે જેમનું અવસાન થયું છે તેઓ છે શિવરતન અગ્રવાલ. મિત્રો, જો હજુ સુધી વિડીયોને લાઇક ના કરી હોય તો આપને રિક્વેસ્ટ છે કે કરી લેજો. મોટાભાગના મિત્રો વિડીયો જુઓ છે પણ લાઇકનું બટન દબાવવાનું ભૂલી જાય છે, તો આપને રિક્વેસ્ટ છે કે મિત્રો પ્લીઝ 1 સેકન્ડ બગાડીને લાઇક કરજો, જેથી મને આવા સારા સારા વિડીયો બનાવવાનું મોટિવેશન મળતું રહે. ISSF જુનિયર વર્લ્ડ કપ 2026ના મેડલ ટેલીમાં ભારતે કયા સ્થાન મેળવ્યું છે? તો મિત્રો, આજે ISSF જુનિયર વર્લ્ડ કપ 2026 થયું હતું. તેમાં ભારતીય શૂટર્સ 5 ગોલ્ડ, 6 સિલ્વર અને 5 બ્રોન્ઝ એમ કુલ 16 પદક જીત્યા છે. અને આ 16 પદક સાથે તેઓ મેડલ ટેલીમાં છે પ્રથમ સ્થાને. ફ્રાન્સના કયા રાષ્ટ્રપતિએ 2027 પછી રાજકારણ છોડવાની જાહેરાત કરી છે? તો મિત્રો, આજે ફ્રાન્સના રાષ્ટ્રપતિ છે કે જેઓ 2027 પછી રાજકારણમાંથી નિવૃત્તિ લઈ લેવાના છે, અને તે છે ઇમેન્યુઅલ મેક્રોન. અને મિત્રો, જો તમને ખ્યાલ જ હશે
જો તમે આપણી ચેનલના વિડીયોને દરરોજ ફોલો કરતા હશો તો આપણે તમને જણાવ્યું હતું કે હમણાં હાલમાં જ ગયા મહિને જ તેમણે ભારતની આધિકારિક યાત્રા પણ કરી હતી. આ ખૂબ જ મસ્ત પ્રશ્ન છે. 2 કલાકથી ઓછા સમયમાં મેરેથોન પૂરું કરનાર પ્રથમ એથ્લીટ કોણ બન્યું છે? તો મિત્રો 2 કલાકમાં જે મેરેથોન પૂરી કરી છે 2 કલાકથી પણ ઓછા સમયમાં, તે છે સેબેસ્ટિયન સાબે. જો મિત્રો સેબેસ્ટિયન સાબેની વાત કરીએ આપણે તો તેઓ કેન્યાના છે અને તેમણે લંડન મેરેથોન 2026માં આ રેકોર્ડ બનાવ્યો છે. અને મિત્રો તેમણે 42.139 કિલોમીટરની જે પથ હતો તેણે 1 કલાક 59 મિનિટ અને 30 સેકન્ડમાં પૂરો કરીને એક વર્લ્ડ રેકોર્ડ બનાવી દીધો છે. વિચાર કરો મિત્રો, ઓલમોસ્ટ 43 કિલોમીટર થાય અને આટલું એમણે આટલા 2 કલાકથી પણ ઓછા સમયમાં એમણે મેરેથોનમાં દોડીને પૂરો કર્યો છે. માર્ચ મહિનાનું મંથલી કરંટ અફેર્સ વિડીયો કે જેમાં આપણે માર્ચ મહિનાના મોસ્ટ એમપી 200 પ્રશ્નો કરાવ્યા છે, તે વિડીયોની લિંક તમને આ જ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. અને મોટાભાગના મિત્રોએ તમે આ વિડીયો જોઈ જ લીધો છે, પણ જો હજુ સુધી તમારે જોવાના બાકી હોય મિત્રો તો જરૂરથી જોઈ લેજો. માર્કેટમાં કોમ્પિટિશન બહુ જ છે મિત્રો, માટે સ્માર્ટ વર્ક કરતા શીખો, ક્વોલિટી વિડીયો પસંદ કરતા શીખો અને એને અચૂકથી જોવાની એક આદત બનાવો, તો તમે તમારું જે બી આગળનું પરીક્ષામાં પાસ થવાનું ટાર્ગેટ છે એ ઇઝીલી ક્રેક કરી શકશો. આ ખૂબ જ મસ્ત પ્રશ્ન મિત્રો, સમજજો આના વિશે. ઇઝરાયેલે ઓપરેશન વિંગ્સ ઓફ ડોન હેઠળ ભારતના કયા સમુદાયના સભ્યોને સ્થાનાંતરિત કર્યા છે? તો મિત્રો આજે ઓપરેશન વિંગ્સ ઓફ ડોન છે કે જે ઇઝરાયલ દ્વારા ચલાવવામાં આવ્યું છે ભારત પર, અને તેમાં જે સમુદાયને સ્થાનાંતરિત કર્યું છે એ સમુદાયનું નામ છે બન્ની મેનાસે. હવે તમને થશે કે આ બન્ની મેનાસે આ બધું શું છે આખી મેટર, તો એના વિશે થોડું જણાવી દઉં. તો બન્ની મેનાસે સમુદાયની જો વાત કરીએ તો તેઓ ભારતના જે પૂર્વોત્તર રાજ્યો છે મણિપુર અને મિઝોરમમાં વસવાટ કરે છે. મિત્રો આ લોકો પોતાને એવું કહે છે કે ભાઈ ઇઝરાયલની જે પ્રાચીન 10 ખોવાયેલી જાતિઓ છે ને એમાં એક જાતિ હતી મન્નાસે. આ લોકો એના વંશજ છે કે જે અત્યારે ત્યાં ઇઝરાયલમાં લુપ્ત થઈ ગઈ છે. અને માટે ઇઝરાયલે આજે ઓપરેશન વિંગ્સ ઓફ ડોન ચલાવ્યું છે. એમાં ઇઝરાયલ સરકારે એક મિશન ઉઠાવ્યું છે કે આ જે મન્નાસે વંશજો છે તેમને પોતાના પૂર્વજોની ભૂમિ પર પાછા લઈ જવાના. સાથે જ મિત્રો 2005માં ઇઝરાયલના જે ધાર્મિક વડા હતા તેમણે યહૂદી સમુદાયના ભાગ તરીકે માન્યતા આપી હતી અને સાથે જ તેમને ઇઝરાયલ જવાની પ્રક્રિયા પણ શરૂ કરાઈ હતી. અને મિત્રો અહીં બન્ની મનાસે એનો મતલબ એવું થાય મનાસેની સંતાન, એટલે કે આ જે મનાસીના વંશજ છે ને એ લોકો, એટલા માટે એમને બન્ની મનાસે, આ ઇઝરાયલી શબ્દ છે, એનો મતલબ થાય છે મનાસેના સંતાનો. અને આ પ્રજાતિ હવે લુપ્ત થઈ ગઈ છે અને તે હવે તેના માટે જ ઇઝરાયલ હવે આ બન્ની મનાસે જે છે એ સમુદાયને હવે ઇઝરાયલ પાછું લઈ જઈ રહ્યું છે ભારતના મણિપુર અને મિઝોરમમાંથી. તાજેતરમાં હોલોસીન યુગનો 12,000 વર્ષ જૂનો ફોસિલ બેડ એટલે કે અશ્મિ બેડ ક્યાં મળી આવ્યો છે? તો મિત્રો આ 12,000 વર્ષ જૂનો જે અશ્મિ બેડ છે તે મળી આવ્યો છે તમિલનાડુમાંથી. આ તો તમને ખ્યાલ જ હશે, જે મિત્રો ક્રિકેટના શોખીન હશે એમને. આઈપીએલ ઇતિહાસમાં સૌથી મોટો રન ચેઝ કઈ ટીમે કર્યો છે? તો મિત્રો આજે સફળ રન ચેઝ છે કે જે 265 રનનો હતો અને તેણે સફળતાપૂર્વક ચેઝ કર્યો છે પંજાબ કિંગ્સે. અને મિત્રો સામેવાળી જે ટીમ હતી રનરઅપ ટીમ જેની સામે આ રેકોર્ડ પૂરો કર્યો છે એ હતી દિલ્હીની ડેરડેવિલ્સ ટીમ. અને આ સાથે જ મિત્રો આજે રન ચેઝ કરવાનો અગાઉનો રેકોર્ડ હતો કે જેણે પંજાબે તોડ્યો છે એ પોતાનો જ રેકોર્ડ તોડ્યો છે કે જેમણે એ 2024માં બનાવ્યો હતો. દિલ્હી મેટ્રો ઇન્ટરનેશનલ લિમિટેડના પ્રથમ CEO તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો મિત્રો આજે દિલ્હી મેટ્રો ઇન્ટરનેશનલ લિમિટેડ છે તેના પ્રથમ ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર બની ગયા છે સંજય જમુવાર. મિત્રો જો હજુ સુધી વિડીયોને લાઈક ના કરી હોય તો પ્લીઝ અત્યારે કરી લો અને મને સપોર્ટ કરો. સ્વર્ગસ્થ ગુરબખ્શસિંહ ગ્રેવાલ કઈ રમત સાથે જોડાયેલા છે? તો મિત્રો આજે ગુરબખ્શસિંહ ગ્રેવાલ છે કે જેમનું હાલમાં જ નિધન થયું છે અને તેઓ પ્રખ્યાત ખેલાડી હતા હોકીના. કયા દેશની સંસદમાં H1B વિઝા કાર્યક્રમને 3 વર્ષ માટે સ્થગિત કરવાનું બિલ રજૂ કરવામાં આવ્યું છે? તો મિત્રો તમને ખ્યાલ જ છે કે જ્યારથી અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પ આવ્યા છે ત્યારથી
ઘણી બધી જાતના ફેરફારો કરવામાં આવી રહ્યા છે અને તેમાંથી જ હવે એક નવો પ્રસ્તાવ આવી ગયો છે H1B વિઝા કાર્યક્રમને 3 વર્ષ માટે સ્થગિત કરવાનો. એટલે માટે આનો સાચો જવાબ આવશે અમેરિકા. આનાથી મિત્રો જે આઈટી સેક્ટરના મોટા ભાગના લોકો ઇન્ડિયામાંથી જે અમેરિકા જતા હોય છે તેમને હવે થોડી આમાં આ સ્થગિત થવાથી તકલીફ પડશે. કારણ કે જે પહેલાં વર્ષે 75,000 વિઝા એલોટ થતા હતા એ પણ હવે 25,000 કરવાનું આગળ જતાં સૂચવવામાં આવ્યું છે. એશિયા યુનિવર્સિટી રેન્કિંગ 2026માં કઈ યુનિવર્સિટી ટોચ પર છે? તો મિત્રો આજે રેન્કિંગ આવ્યું છે યુનિવર્સિટીઓનું એશિયા ખંડ માટેનું અને તેમાં જે ટોપ પર રહી છે એ યુનિવર્સિટીનું નામ છે સિંધુઆ યુનિવર્સિટી કે જે ચીનમાં આવેલી છે. અને મિત્રો બીજા નંબર પર જે યુનિવર્સિટી છે એ પણ ચીનની જ છે. તો મિત્રો તમને થશે કે ભારતનું આમાં સ્થાન ક્યાં છે? તો મિત્રો ભારતની જે યુનિવર્સિટી આ લિસ્ટમાં છે એ છે બેંગલુરુ યુનિવર્સિટી અને જેનો 43મો ક્રમાંક છે. જો કે ગઈ સાલ આ રેન્કિંગ 38મો હતો જે આજે વખત 43 થઈ ગયો છે. આપ જે વચ્ચે આ ગુલાબી જોઈ રહ્યા છો એ સિંધુઆ યુનિવર્સિટીનો ઓફિશિયલ લોગો છે અને આ એની એ બિલ્ડિંગનો ફોટો છે. સાથે જ મિત્રો ફેબ્રુઆરીના મંથલી કરંટ અફેર્સ વિડીયો કે જેમાં આપણે ફેબ્રુઆરીના 200 પ્રશ્ન કરાવે છે અને સાથે જાન્યુઆરીનું મંથલી કરંટ અફેર્સ વિડીયો કે જેમાં આપણે જાન્યુઆરીના મોસ્ટ ટાઈમ 200 પ્રશ્નો કરાવીએ છીએ. તો મિત્રો જો તમે નેક્સ્ટ કોઈ પણ એક્ઝામ માટે સિરિયસલી તૈયારી કરતા હોય ને મિત્રો તો આવા ક્વોલિટી વિડીયો મિસ ના કરતા મિત્રો. મંથલી મેગઝીન વાંચશો ને તો તમને માંડ 40% જ આવડશે, બરાબર? કારણ કે તમને લાગશે કે તમને આવડી ગઈ છે પણ થોડો ટાઈમ પછી ભૂલી જશે. માટે સ્માર્ટ બનો અને સ્માર્ટ વર્ક કરો જેથી ઓછી મહેનતે પૂરેપૂરું સ્કોરિંગ કરી શકો. અને આવા ક્વોલિટી વિડીયોને મિત્રો અચૂકથી જોઈ લેજો. જો ઓલરેડી તમે જોઈ લીધા હોય તો જ્યારે પણ તમારી પરીક્ષા આવવાની હોય અને એક બી દિવસ અગાઉ આ જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ વગેરેનું રિવિઝન અવશ્યથી કરી લેજો. કઈ રાજ્ય સરકારે 1,000 કરોડનું વિશાળ મશરૂમ મિશન શરૂ કર્યું છે? તો મિત્રો આ જે મશરૂમ મિશન છે તેને શરૂ કરાયું છે આંધ્રપ્રદેશ દ્વારા અને એનો ઉદ્દેશ્ય છે કે આંધ્રપ્રદેશને મશરૂમના ઉત્પાદનમાં સૌથી ટોપનું રાજ્ય બનાવવું. ગ્લોબલ ફૂડ ક્રાઇસિસ રિપોર્ટ 2026 મુજબ કયો દેશ સૌથી વધુ ખાદ્ય અસુરક્ષિત દેશ છે? એટલે કે જ્યાં ખાવા પીવાની તંગી બાબતે એનો પ્રથમ નંબર છે. તો મિત્રો આજે ગ્લોબલ ફૂડ ક્રાઇસિસના રિપોર્ટ અનુસાર સૌથી વધુ ખાદ્ય અસુરક્ષિત દેશ બન્યો છે નાઇજીરિયા. તો મિત્રો આ હતા આજના 15 પ્રશ્નો. આઈ હોપ કે તમને મજા પણ આવી હશે અને ઘણું બધું નવું જાણવા મળ્યું હશે. તો મિત્રો હવે સમય છે તમારા સુપર ફાસ્ટ ફ્લેશ રિવિઝનનો કે જેમાં ગઈકાલના જે 15 પ્રશ્નો હતા તેને એક ફટાફટી ફ્લેશ રિવિઝન કરી લઈએ અને આમાંથી તમને ક્લાસરૂમ ક્વેશ્ચન પર પૂછીએ છીએ આપણે. વર્લ્ડ ડે ફોર સેફ્ટી એન્ડ હેલ્થ એટ વર્ક પ્રતિવર્ષ ક્યારે ઉજવવામાં આવે છે? તો મિત્રો આજે વર્લ્ડ ડે ફોર સેફ્ટી એન્ડ હેલ્થ એટ વર્ક છે તે ઉજવવામાં આવે છે 28 એપ્રિલના રોજ. અને મિત્રો આને એનાઉન્સ કર્યું હતું ILOA એટલે કે ઇન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઇઝેશન. યુપીએસસી ઉમેદવારોની આર્થિક સહાયતા માટે CM ઇન્સ્પાયર યોજના કયા રાજ્યએ શરૂ કરી છે? તો મિત્રો આજે CM ઇન્સ્પાયર યોજના છે તે શરૂ કરી છે મેઘાલયે. તો મિત્રો ચલો તમારો પહેલો ક્લાસરૂમ ક્વેશ્ચન અહીંથી આવી જાય છે કે ગઈકાલના વિડીયોમાં આપણે તમને આ CM ઇન્સ્પાયર યોજનામાં આજે યુપીએસસી એસ્પરન્ટોને પ્રિલિમ પાસ કરવાથી કેટલી નાણાકીય સહાય કરશે અને મેન્સ પાસ કરવામાં કેટલી નાણાકીય સહાય કરશે તેના વિશે તમને જણાવ્યું છે. તો આજનો ક્લાસરૂમ ક્વેશ્ચન છે પહેલો કે તમારે એ મેન્સ અને પ્રિલિમ પાસ કરતાં કેટલા રૂપિયા આ CM ઇન્સ્પાયરમાં આપવામાં આવશે તે તમારે મને કોમેન્ટમાં જણાવવાનું છે. IPLના ઇતિહાસમાં 800 ચોગ્ગા ફટકારનાર પ્રથમ બેટ્સમેન કોણ બન્યા છે? તો મિત્રો આજે 800 ચોગ્ગા છે એ ફટકારનાર પ્રથમ બેટ્સમેન બન્યા છે વિરાટ કોહલી. કયું રમતગમત સંગઠન તાજેતરમાં આંતરરાષ્ટ્રીય વિશ્વ રમતગમત સંગઠનના 40મા સભ્ય તરીકે જોડાયું છે? તો મિત્રો આજે આંતરરાષ્ટ્રીય વિશ્વ રમતગમત સંગઠન છે તેનું 40મું સભ્ય બન્યું છે FIDE એટલે કે આંતરરાષ્ટ્રીય શતરંજ મહાસંઘ. ધ ક્યુરિયસ એન્ડ ક્લાસિફાઈડ નામનું પુસ્તક કોણે લખ્યું છે? તો મિત્રો આજે ધ ક્યુરિયસ એન્ડ ધ ક્લાસિફાઈડ છે તેને લખ્યું છે મનોજ મુકુંદ નરવણે એટલે કે MM નરવણેએ. યુનિડોના ચોથા જેન્ડર ઇક્વાલિટી મોબિલાઇઝેશન એવોર્ડ 2026નો એવોર્ડ કોણે જીત્યો છે? તો મિત્રો આજે જેન્ડર ઇક્વિલિટી મોબિલાઇઝેશન છે તેને એવોર્ડ જીત્યો છે આંધ્રપ્રદેશની ગુંટુર નગર નિગમે.
ચોથું ભારત આફ્રિકા ફોરમ શિખર સંમેલન ક્યાં આયોજિત કરવામાં આવશે? તો મિત્રો આ જે ચોથું ભારત આફ્રિકા શિખર સંમેલન છે તેનું આયોજન થવાનું છે નવી દિલ્હી ખાતે. તો મિત્રો અહીંયાથી તમારા માટે બીજો ક્લાસરૂમ ક્વેશ્ચન છે કે ગઈકાલના વિડીયોમાં આપણે તમને આ નવી દિલ્હીમાં આ જે ચોથું ભારત આફ્રિકા ફોરમ શિખર સંમેલન છે એ કઈથી કઈ તારીખ સુધી થવાનું છે એ પણ જણાવ્યું હતું. તો તમારે મને કોમેન્ટમાં એ ડ્યુરેશન કહેવાનું છે, એનો સમયગાળો, કે આ ચોથું ભારત આફ્રિકા ફોરમ શિખર સંમેલન કઈથી કઈ તારીખ સુધીમાં નવી દિલ્હીમાં યોજાવાનું છે. 2026 માટે કેન્દ્રના સેફ સિટી પ્રોજેક્ટ હેઠળ કયા શહેરની પસંદગી કરવામાં આવી છે? તો મિત્રો આ જે સેફ સિટી પ્રોજેક્ટ છે તેના હેઠળ પસંદગી કરવામાં આવી છે મધ્યપ્રદેશનું ધાર શહેર. કેન્દ્રીય રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવે આદિત્ય બુલેટ ટ્રેન નિર્માણ પ્લાન્ટનું ઉદ્ઘાટન ક્યાં કર્યું છે? તો મિત્રો આજે આદિત્ય બુલેટ ટ્રેન નિર્માણ છે તેનું ઉદ્ઘાટન કરાયું છે બેંગલુરુમાં. નીતિ આયોગના નવા ઉપાધ્યક્ષ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો મિત્રો નીતિ આયોગના નવા ઉપાધ્યક્ષ બન્યા છે ડોક્ટર અશોક કુમાર લાહિડી, કે જેમણે સુમન બેરીનું સ્થાન લીધું છે. 27 અને 28 એપ્રિલ 2026ના રોજ એસસીઓ સંરક્ષણ મંત્રીઓની બેઠકનું આયોજન ક્યાં કરવામાં આવશે? તો મિત્રો આ જે બેઠક છે તે થવાની છે કિર્ગિસ્તાનની રાજધાની બિશ્કેકમાં. 2025-26 સિઝનની એએફસી ચેમ્પિયન્સ લીગનો ખિતાબ કઈ ફૂટબોલ ક્લબે જીત્યો છે? તો મિત્રો આ જીતી લીધું છે સાઉદી અરેબિયાની અલ અહલી ફૂટબોલ ક્લબ, એટલે કે અલ અહલી એફસીએ. તાજેતરમાં 83 વર્ષની વયે અવસાન પામેલા રઘુરાય કોણ હતા? તો મિત્રો આજે રઘુરાય હતા તેઓ એક વિશ્વ પ્રસિદ્ધ ફોટોગ્રાફર હતા. કયા રાજ્યએ ખાસી અને ગારોને સત્તાવાર ભાષાઓ તરીકે માન્યતા આપી છે? તો મિત્રો આજે ખાસી અને ગારોને સત્તાવાર ભાષા તરીકે માન્યતા અપાઈ છે મેઘાલય દ્વારા. 2031 ફીબા બાસ્કેટબોલ વર્લ્ડ કપની યજમાની કયો દેશ કરશે? તો મિત્રો આજે ફીબે બાસ્કેટબોલ વર્લ્ડ કપ 2031 છે તેની યજમાની કરવાનું છે ફ્રાન્સ. તો મિત્રો આ હતા ગઈકાલના 15 પ્રશ્નો કે જેનું અત્યારે તો આપણે ખૂબ જ ફટાફટ રિવિઝન કર્યું છે, પણ ગઈકાલના વિડીયોમાં આપણે આ તમામ પ્રશ્નોને ખૂબ જ ડિટેલમાં સારી રીતે ઇમેજ સાથે તમને સમજાવ્યા છે. તો જો હજુ સુધી તમે તે ન જોયા હોય તો મિત્રો આને અવશ્યથી જોઈ લેજો. આની લિંક તમને આ જ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. અને વાત કરીએ મિત્રો જે લોકો શિક્ષણ સાથે જોડાયેલા મિત્રો છે તેમના માટે આપણે એક બેચ ચાલી રહી છે શિક્ષણના સમ્રાટ. અને મિત્રો આ બેચ સંપૂર્ણ ફ્રી છે અને આમાં ખૂબ જ સરસ મજાના પાયાના બધા જ ટોપિક આપણે કવર કર્યા છે, જેનું લિસ્ટ તમે અત્યારે સ્ક્રીન પર જોઈ શકો છો. તો મિત્રો જો તમે શિક્ષણ સાથે જોડાયેલા હોય તો આ તમામ લેક્ચર મિત્રો અવશ્યથી જોઈ લેજો. કલાક સવા કલાકના જ વિડીયો છે, પરંતુ તમે આ ટોપિક વિશે કશું જ નહીં જાણતા હોય ને, પણ જો એ કલાકનો વિડીયો પતશે ને એટલે તમે એને ટોટલી માસ્ટર બની ગયા છો, જેથી કરીને તમે જે ફિલ્ડમાં છો તેમાં તો તમને ફાયદો થશે જ, અને સાથે મિત્રો આવનારી તમામ પરીક્ષામાં તો એ તમને ઉપયોગી થવાનું જ છે. અને સાથે જ મિત્રો જે મદદનીશ કેળવણી નિરીક્ષકની મુખ્ય પરીક્ષા છે કે જેમાં 11 ટોપિક છે, તેમાંથી આ 10મું ને 11મું છે એ તો ઓલરેડી આમાં આપણે કવર કરી લીધા છે, અને બાકીના 9 ટોપિકના વિડીયો પણ હવે 1-2 દિવસમાં ચેનલ પર ચાલુ થઈ જવાના છે. તો ચેનલ સાથે જોડાયેલા અવશ્યથી રહેજો. તો મિત્રો હવે સમય છે તમારી બ્રેન બૂસ્ટર ક્વિઝનો, જેમાં 3 પ્રશ્નો પૂછાશે જેના જવાબ તમારે કોમેન્ટમાં આપવાના છે. પરંતુ એ પહેલાં ગઈકાલના વિડીયોમાંથી જે મિત્રોએ જવાબ આપ્યા છે તેમાં 3 મિત્રોના નામ અત્યારે આપણે એનાઉન્સ કરવાના છે. અને આ 3 મિત્રોના નામ છે જયાબેન પાંડોર, વૈભવી ટંડેલ અને સંગીતા મહેરિયા. તો આ 3 મિત્રોને ખૂબ ખૂબ અભિનંદન કે જેઓ દરરોજ આપણી ચેનલના વિડીયોને જુઓ તો છે જ, અને સાથે બ્રેન બૂસ્ટર ક્વિઝ, ક્લાસરૂમ ક્વેશ્ચન અને વિડીયો અંગેના પ્રતિભાવ ખૂબ જ એક્ટિવ થઈને કોમેન્ટમાં દરરોજ અવશ્યથી જણાવે છે. તો મિત્રો જો તમે પણ ચેનલ પર નવા હોય તો પ્રશ્નો જવાબ જરૂરથી આપજો. બની શકે કે આવતીકાલના વિડીયોમાં તમારું નામ પણ એનાઉન્સ થાય. તો મિત્રો આજનો પહેલો સવાલ છે, ઓસ્કાર ઓફ સાયન્સથી કોને સન્માનિત કરવામાં આવ્યા છે? કઈ રાજ્ય સરકારે 1000 કરોડનું વિશાળ મશરૂમ મિશન શરૂ કર્યું છે? અને છેલ્લો પ્રશ્ન, ગ્લોબલ ફૂડ ક્રાઇસિસ રિપોર્ટ 2026 મુજબ કયો દેશ સૌથી વધુ ખાદ્ય અસુરક્ષિત દેશ છે? તો મિત્રો 3 પ્રશ્નનો જવાબ તમારે મને કોમેન્ટમાં જણાવવાના છે. અને સાથે જ મિત્રો જો તમે આપણી ચેનલના વિડીયોને દરરોજ ફોલો કરશો તો આવનારી તમામ સ્પર્ધાત્મક પરીક્ષામાં તો તમને ફાયદો થશે જ. અને મોટાભાગના મિત્રો હવે એટલી સરસ તૈયારી કરી રહ્યા છે કે જેવો જ 8 વાગે વિડીયો આવે છે તરત જોઈ લે છે. ગઈકાલે જ આપણા ઘણા સબસ્ક્રાઈબર મિત્રોના મેં મેસેજ જોયા હતા, એમાંથી એક મિત્ર છે જેમણે એક સરસ કોમેન્ટમાં લખ્યું હતું, એ છે મહેશભાઈ પરમાર, કે જેઓ શિક્ષક છે અને ઇલેક્શન ડ્યુટીમાં હતા, તેમ છતાં પણ કહેતા હતા કે સર આટલી ભાગદોડમાં પણ હું તમારો વિડીયો બિલકુલ મિસ નથી કરતો. તો મહેશભાઈ આપનો ખૂબ ખૂબ આભાર. અને તમે જો
બાકીના મિત્રો પણ આ જ રીતે જો ડેડિકેશનથી તૈયારી કરશો મિત્રો તો વિશ્વાસ રાખો કરંટ અફેર્સ બાબતે તો તમારું કશું જ જોવું નહીં પડે. અને કરંટ અફેર્સ એવો ટોપિક છે કે તમે તલાટી ક્લાર્કની પરીક્ષા આપો કે પછી યુપીએસસી જીપીએસસીની પરીક્ષા આપો, કરંટ અફેર્સ તો તમારે બધે પૂછવાનું જ છે. અને કરંટ અફેર્સ જો તમારે મજબૂત હશે તો તમારા પર્સનાલિટી ડેવલપમેન્ટ અને ગ્રૂમિંગમાં પણ એ મદદ કરવાનું જ છે મિત્રો. એટલે મહેનત કરેલી આમ પણ વેસ્ટ જતી નહીં. તો પોતાના માટે મિત્રો એટલીસ્ટ 20 મિનિટ તમે આપો અને મગજની એક્સરસાઇઝ કરો અને અપડેટ થતા રહો. તો મિત્રો જો આજનો વિડીયો તમને ગમ્યો હોય તો એને લાઇક કરજો. જે પણ પ્રશ્નો પૂછવામાં આવે છે કે તમારો કોઈ ડાઉટ છે તો એને કમેન્ટ કરજો મિત્રો. હું દરેક કોમેન્ટ વાંચું છું અને દરેક કોમેન્ટનો રિપ્લાય કરું છું. અને જે સૌથી બેસ્ટ કોમેન્ટ હોય છે મિત્રો એને હું પિન કરું છું, જેથી કરીને આપનો પ્રતિભાવ તમામ મિત્રો વાંચી શકે. આ વિડીયોની લિંકને મિત્રો તમારા એટલીસ્ટ 5 વોટ્સઅપ ને 5 ટેલિગ્રામ ગ્રુપમાં શેર કરીને મને સપોર્ટ અવશ્યથી કરજો. જો હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો અત્યારે જ કરી લેજો. તો મિત્રો મળીએ છીએ એક નવા વિડીયોમાં. ત્યાં સુધી ભણતા રહો, આગળ વધતા રહો. જય હિન્દ, જય ભારત, જય ગુજરાત.